કુલેશ સત્સંગમાં દસમ સ્કંદનો 10મો અધ્યાય સ્તુતિ કુબેરપુત્રની પૂરી થઈ ગઈ છે. ભગવાન જવાબ આપી રહ્યા છે. હવે આગળ શું થાય છે એ વાત આપણે કરીએ પહેલાં એક હિલગનું પદ આપ શ્રવણ કરો. શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે, શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે. જીત જાઓ તીત આડોહી આવે, જીત જાઓ તીત આડોહી આવે, બીના बुलायो बोले माई मेरो, श्याम लग्यो संग डोले. कहारी करोईने नैना लोभी, बस की बीन मोले. कुंभन दास प्रभु गोवर्धन धर, कुंभन दास प्रभु गोवर्धन धर, हंस हंस माई मेरो, श्याम लग्यो संग डोले, श्याम लग्यो संग डोले माई मेरो, श्याम लग्यो संग डोले. વૈષ્ણવ આ કીર્તન આપે ટોડી રાગમાં શ્રવણ કર્યું છે. કુંભનદાસજી આ પદનો ભાવ સમજાવતા કહે છે, માઈ મેરે શ્યામ લગ્યો સંગ ડોલે. એટલે કે ગોપી એમ કે છે કે આ શ્યામ તો આખો દિવસ કે મારી સાથે લાગેલો જ રહેશે, મારી જોડે જ ફર્યા કરે છે કે છે. જીત જાઉં તીત આડોહી આવે, બિના બોલાયો બોલે. હું જ્યાં પણ જઉં તો વચ્ચે વચ્ચે આવીને ઊભો જ રહે છે કે છે, અને હું એની જોડે વાત પણ ના કરું તો મારી સાથે વાતો કરવાનું શરૂ કરી દે છે કે છે. પણ હું પણ શું કરું કે છે, એને જેવો મારી સાથે પ્રેમ થઈ ગયો છે ને એવો મને પણ એ ગમવા મળ્યું છે. કહારી કરું એને નહીં ના લોભી. અરે હું શું કરું, મારી આંખો પણ એના દર્શન માટે તરસી રહી છે, મારી આંખો લોભી થઈ ગઈ છે કે છે. કેમ? બસ કિને બીને મળે. એને તો મને વગર પૈસે ખરીદી લીધી છે, મોલ આપ્યા વગર મને ખરીદી લીધી છે. હું પણ એના વિના રહી શકતી નથી. કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, હસ હસ ઘૂંઘટ ખોલી. કુંભનદાસજી કહે છે કે આવી રીતે ગોપી રોજ એ કનૈયાના વિચારમાં આવે છે, ફર્યા જ કરતી હોય, કનૈયો આવશે ને મારી જોડે જ ફર્યા કરે છે. અને ત્યાં તો કનૈયો આવી અને ઓચિંતો પેલી ગોપીનો ઘૂંઘટ ખોલી અને એના મુખડાના દર્શન કનૈયો કરે છે.
અને પોતાના શ્રીમુખના દર્શન ગોપીને પણ કરાવે છે. તો આ પદની અંદર આપણી જે પુષ્ટિ માર્ગની આ એક જે વિલગની વાતો જે છે એમાં વિશિષ્ટતા શું છે કે અહીંયા એમ બતાવે છે કુંભનદાસજી કે બળપૂર્વક પ્રભુ જીવનો અંગીકાર કરે છે. જીવને પ્રભુ પ્રાપ્તિની ઝંખના ના હોય તો પણ પ્રભુ એને બળપૂર્વક એ પ્રાપ્ત કરાવે છે કે છે. જીવના આ પુષ્ટિ માર્ગની ખાસિયતમાં છે કે જીવના સર્વ દોષોને પ્રભુ પોતાના પરમય બલથી દૂર કરી દે છે. અરે જીવ પ્રભુથી દૂર ભાગવા માંડે તો પ્રભુ એને કે બેટા તું ક્યાં જવું છું, આવ આવ, તારે તો મારી પાસે જ રહેવાનું છે કે છે. તો આ સામેથી પ્રભુ જીવોનો અંગીકાર કરે છે. મહાપ્રભુજી ભૂતળ પર પધાર્યા, વૈષ્ણવનો અંગીકાર કરવા માટે મહાપ્રભુજીએ ભારતભરની 3 વાર પરિક્રમા કરી અને જ્યાં જ્યાં દૈવી જીવો પોતાનો માર્ગ ભૂલીને ભટકી ગયેલા હતા એ બધાને મહાપ્રભુજીએ શરણાર્થ કર્યા છે. હવે આવો જ ભાવ સમજાવતું એક સુંદર પદ દયારામે પણ રચ્યું છે. એના શબ્દો છે, હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. ચલો એ પદ વિનોદા ગાન આના જેવો જ ભાવ છે પણ દયારામના શબ્દોમાં આપણે વાત કરીશું. હું શું જાણું જે વાલે મુજે માં સુડીઠું, વારે વારે સામું આવે મુખ લાગે મીઠું, વઢુને તર છોડું તો એ રીસ ના લાવે, કાંઈ કાંઈ મીસે ઘેર આવીને બોલાવે, હું જાઉં જલ બ્રહ્મના ત્યાં પૂઠે પૂઠે આવે, વગર બોલાવ્યો વાલો બેડલું ચડાવે, દૂર થકી દેખી મુને દોડ્યો આવી ડોટે, પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે, એ કલડી દેખી મુજને પાવલે લાગે, રંક થઈને કાંઈ કાંઈ મારી પાસે માગે, મુને જ્યાં જ્યાં જાતી જાને ત્યાંએ આવી ઢૂકે, દયાનો પ્રીતમ મારી કેળ ના મૂકે, હું શું જાણું જે વાલે મુજ માં સુડીઠું, વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. વૈષ્ણવો આજે આપણે કુંભનદાસજીનું પદ શ્રવણ કર્યું એમાં જે ભાવ છે ને એ જ ભાવ દયારામજી આ પદમાં વ્યક્ત કરી રહ્યા છે. દયારામજી એમ કે આમ તો ગુજરાતી ભાષા બધાને આવડે જ છે એટલે સવાલ નથી રહેતો, દયારામની ભાષા પણ બહુ સરળ છે એટલે પણ તમને બધાને સમજણ તો પડી જ ગઈ, છતાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ગોપી કહે છે, હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. હું મને ગોપી કહે છે મને ખબર નથી પડતી આ મારામાં હું જોઈ ગયો છે કે છે, હું જ્યાં જ્યાં જઉં છું તો મારી સામે જ આવી જાય છે તો મને પણ એનું મુખ જોવાનું બહુ મીઠું લાગે છે. ગોપી કહે છે કોઈક વખત તો હું કંટાળી જાઉં અને વધુને તરછોડું તો એ રીસ ના લાગે, હું એનાથી કંટાળી જાઉં કોઈક વખત કહે છે. આ કે પ્રીતમ અને પ્રિયતમા
એ બંને વચ્ચેનો આ સંબંધો રૂસણા મનામણા રહેવાના જ. આ પુષ્ટિ માર્ગમાં ગોપીજનોનો જે ભાવ છે, કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ છે, એમાં તમે જુઓ આપણા ત્યાં માનના પદો પણ ઘણા આવે છે. તો કેમ છે? ક્યારેક કૃષ્ણ રિસાઈ જાય, ક્યારેક રાધાજી રિસાઈ જાય. દૂતીઓ જ વચ્ચે સખીઓ છે, કૃષ્ણને મનાવે, ક્યારેક રાધાજીને મનાવે. અને રૂસામણા મનામણા આ પ્રેમમાં તો ચાલતું જ રહેવાનું. હવે અહીંયા ગોપી કુદસ કંટાળી ગઈ કૃષ્ણથી, તો કે એને હું લડું, એને તડછોડું, તો એ ગુસ્સો નથી કરતો કનૈયો કે છે. કનૈયો બહુ ડાયો ડમરો છે કે છે, પણ પાછો ઉપરથી કહે છે કાંઈ મિસે મારે ઘેરે આવીને બોલાવે, અને ગમે તે બહાનું કાઢીને કે મારા ઘેર આવી જાય છે કે છે. હું જાઉં જલ જમના ત્યાં પૂઠે આવું, હું જમના જલ ભરવા માટે જમનાજી જઉં છું, તો મારી પાછળ આવે છે કે છે. પાછળ કહે છે કેવો? હું કહું નહીં ને તો પણ મારું બેડલું ચડાવી આપે. આપણે ત્યાં પનઘટના કીર્તનો પણ આપણે લઈશું. પનઘટના કીર્તનમાં પણ થોડોક ભાવ આના કરતાં થોડો જુદો આવે છે, પણ ભગવાન ગોપીની પાસે પનઘટ એટલે કે કિનારે, જમનાજીના કિનારે જાય છે. એ વાતો બધી આપણા ત્યાં આવશે છે. બોલાવતો નથી, ગોપી બોલાવતી નથી, તો પણ પેલો કનૈયો એનું બેડલું ચડાવવામાં એને મદદ કરે છે. પછી કહે છે દૂર થકી દેખી મુને દોડો આવી રોટે. અને દૂરથી જોઈ જાય ગોપી જ્યારે ભરવા જાય છે તો દોડતો મારી પાસે આવી જાય કે છે. અને પાછું આવીને આ વખતે શું કરે છે? કૌતુક કરે છે. પોતાની માળા કાઢી પહેરાવે મારી કોટે. એમ કરીને ગોપીનો સ્પર્શનો આનંદ કનૈયો લઈ રહ્યો છે. પોતાના ગળામાંથી માળા કાઢે છે અને ગોપીના ગળામાં પહેરાવી દે છે. આવી તો કૃપા ભગવાનની પોતાના ભક્તો પર હોય છે. એકલડી દેખી મુજીને પાવલે લાગે, રંક થાઈને કાંઈ મારી પાસે માગે. કોઈ વખત ગોપી કહે છે હું એકલી જતી હોઉં તો અચિંતો આવી જાય અને મારા પગમાં પડે. વિચાર કરો, ભગવાન ભક્તના પગમાં પડે. આ તો પુષ્ટિ માર્ગમાં આવું જ બની શકે, બીજા કોઈમાં ના બનાવું. તો પાછો ગરીબડા જેવો થઈ જાય છે અને કંઈક ને કંઈક માગે છે કે મને માખણ આપ, તારું દહીં આપ, મને છાશ આપ. તો કંઈ ને કંઈ માગે છે કે છે. પછી ગોપી આગળ કહે છે મુને જ્યાં ત્યાં જાતિ જાણે ત્યાંય આવી ઢૂકે, દયાનો પ્રીતમ મારી કેડે ના મૂકે. એટલે ગોપી છેલ્લે કહે છે હું ગમે ત્યાં જઉં એ જોઈ જાય તો આવીને પાછો ઊભો જ રહી જાય છે, ગમે ત્યાં ગયું તો કહે છે. અને આવી રીતે દયારામ કહે છે મારું પ્રીતમ. આ દયારામ પણ કહે છે કે મારી પણ કેડ મૂકતો નથી. એટલે આ માર્ગમાં ભગવાનને ભક્તોની પણ એટલી જ જરૂર છે, એટલી વધારે જરૂર છે જેટલી ભક્તોને ભગવાનની જરૂર છે, એના કરતાં ભગવાનને ભક્તોની વધારે જરૂર છે. આ એક સુંદર પદ વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું. હવે આપણે 10મ સ્કંદના 10મા અધ્યાયમાં ગઈકાલે વાત કરતા હતા કે 10 શ્લોકોમાં કુબેર પુત્રોએ સ્તુતિ પૂરી કરી છે. પોતાના લોકમાં જવાની રજા માગી છે. ભગવાને એમને રજા મંજૂર કરી છે, પરંતુ જતાં કુબેર પુત્રનો ભગવાન 3 શ્લોકોમાં સમજાવે છે. એમાંના ગઈકાલે 2 શ્લોકો મેં લીધા હતા. આજે એ વાત ફરીથી આપણે કરી લઈએ. ભગવાન એમ કે છે કુબેર પુત્રને કે લક્ષ્મીના મદદથી આંધળા તમે બંને થઈ ગયેલા હતા કે છે. નારદ ઋષિએ વાણીથી તમારા પર અનુગ્રહ કર્યો, શાપ આપ્યો અને અનુગ્રહ કર્યો. ભગવાન કહે છે બધી મને ખબર છે. સુબોધનીજીમાં મહાપ્રભુએ સમજાવ્યું કે નારદજીએ ભગવાન કહે છે મારી પ્રેરણાથી જ તમને શાપ અને વરદાન બંને, એકલો શાપ નથી આપ્યો, શાપ અને વરદાન. પછી બીજા શ્લોકની અંદર ભગવાન કુબેર પુત્રોને કહે છે સાધુનામ સમચિત્તાનામ સૂતરામ મત્કૃતાત્મનામ દર્શનાન્નોન ભવેદ બંધ પુંસુક્ષ્ણો સવિતુર યથા. એટલે કે સૂર્યનો ઉદય થતાં આંખોને જે પ્રતિબંધ નડે છે અંધકારનો, એ સૂર્યનો ઉદય થતાં એ અંધકાર નાશ પામે છે. ને એવી રીતે
જે સમચિત્તવાળા સાધુઓ છે, અને એમાંય ખાસ કરીને જે ભગવાન કહે છે મારામાં જેને આત્મા જોડી દીધો છે, એટલે મારા મય જે બની ગયા છે, એવા સાધુઓના દર્શનથી પુરુષોના બંધન તૂટી જાય છે, એટલે કે મુક્તિ પ્રાપ્ત કરે છે. હવે આ શ્લોકમાં શબ્દ આવ્યો છે સાધુનામ સમચિત્તાનામ સૂત્રામ મતકૃતાત્મનામ. હવે આખા ભાગવતમાં સંત પુરુષોનો મહિમા ભગવાને ઘણો ગાયો છે. ભગવાને પોતાના કરતાં પણ પોતાના ભક્તોનો અધિક ઉત્કર્ષ બતાવ્યો છે. એના અનેક શ્લોકો છે. જ્યારે એવા શ્લોકો આવશે ત્યારે વૈષ્ણવ આપને હાઇલાઇટ કરતો જઈશ. પરંતુ આ 10મા સ્કંદના 10મા અધ્યાયમાં જ આવા 3 શ્લોકો વ્યાસ મહર્ષિએ મૂકેલા છે. આ શ્લોકમાં જે સાધુ પુરુષોનો જે ઉત્કર્ષ છે એવા 3 શ્લોકો હું તમને અત્યારે સમજાવું છું કે 3માં સાધુ પુરુષોનું શું મહત્તા બતાવવામાં આવી છે. તો આમાં જે આપણને કીધું કે સાધુનામ સમચિત્તાનામ સૂત્રામ મતકૃતાત્મનામ, એટલે કે સમચિત્તવાળા સાધુઓ, એટલે કે સાધુ એટલે કે આપણે જે પેલા ભગવા કપડાં પહેરીને આપણા ઘરે માગવા આવા જેમાં સાધુઓની વાત નથી કરતા. ભગવાન અહીંયા ભગવાન કેવા સંતોની વાત કરે છે? સમચિત્તવાળા સાધુઓ. અને એમાંય વિશેષ કરીને સૂત્રામ શબ્દ છે. સૂત્રામ એટલે વિશેષ કરીને મતકૃતાત્મનામ, મારા મય બનેલા, મારામાં જેનો આત્મા જોડાઈ ગયો છે એવા જે સાધુઓ છે, એના તો દર્શન માત્રથી પુરુષના ભવના બંધન કપાઈ જાય છે. આવો એક બીજા આ જ અધ્યાયમાં 18 નંબરનો જે શ્લોક છે એમાં શું કહે છે વ્યાસ મહર્ષિ? સાધુનામ સમચિત્તાનામ. જો અહીંયા બી સાધુનામ સમચિત્તાનામ કીધું છે. આ 41મા નંબરનો શ્લોક કીધો, અને 18 નંબરના શ્લોકમાં પણ સાધુનામ સમચિત્તાનામ મુકુંદ ચરણેશિનામ ઉપેક્ષયે કિમ ધનસ્તંભે અસદ્ભિ અસદાશ્રય. એ શ્લોકમાં એમ કે છે કે જે સાધુઓ સમચિત્તવાળા છે અને ઉપરાંત મુકુંદ ભગવાનના ચરણોમાં આસક્ત થયેલા છે, એવા સંત પુરુષો જે દુષ્ટોના સંગથી ધર્મમાં મદમસ્ત બનેલા હોય, દુષ્ટ લોકો, એવાની ઉપેક્ષા કરે છે. કેમ કે એમને શું પ્રયોજન છે એવા લોકોને? એવા સંતોને, એવા ધનવાન જે દુષ્ટ માણસો છે એનું શું પ્રયોજન છે? એ તો એમની ઉપેક્ષા કરે છે. તો એ સંત પુરુષો ધનવાનોની ઉપેક્ષા કરે છે, તો દરિદ્ર લોકોને શું કરે છે? તો 17મા નંબરના શ્લોકમાં કહે છે કે દરિદ્રસ્યૈવ યુજ્યન્તે સાધવ સમદર્શિનઃ સદ્ભિક્ષણોતિ સમતર્ષમ તત આરાધ વિશુદ્ધ્યતિ. એવા સાધુ પુરુષો દરિદ્ર લોકોને જ મળે છે. હવે દરિદ્રો જે હોય એવા લોકોને આવા સાધુ પુરુષો મળે છે, પણ ધનવાનોની ઉપેક્ષા કરે છે. તો દરિદ્રને મળીને શું કરે છે? તો દરિદ્રની અંદર મોટામાં મોટો દોષ એક જ હોય છે કે એમની ધનની તૃષ્ણા હોય છે. તો એ સંત પુરુષો દરિદ્રોમાં જે ધનની તૃષ્ણા છે એને ક્ષીણ કરી નાખે છે અને એ લોકોને એવી રીતે શુદ્ધ કરી આપે છે. એટલે સંત પુરુષોનો મહિમા આ 3 શ્લોકોમાં શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંદના 10મા અધ્યાયમાં બતાવેલો છે. હવે અહીંયા આ જે 17 નંબરનો શ્લોક હમણાં જોયો આપણે, એમાં શબ્દ આવે સાધવ સમદર્શિન. સંત પુરુષો કેવા છે? તો સમદર્શી છે. સમદર્શી એટલે કોને કહેવાય? સમદર્શીને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત્રે. આપણા દર્શી મહેતાનું એક પદ છે ને, વૈષ્ણવ જંતો તેને રે કહીએ, જે પીડપણા એમાં આવે છે સમદર્શી ને તૃષ્ણા ત્યાગી, તૃષ્ણાનો ત્યાગ થવો જોઈએ. તો એવા વૈષ્ણવના લક્ષણો દયારામભાઈ નરસિંહ મહેતા બતાવે છે, ને એવા જ દયારામભાઈએ પણ
વૈષ્ણવના લક્ષણો બતાવે છે કે તે ભગવદીના દર્શન દુર્લભ ભાગ્ય હોય તેને મળી રહે, એવું એક પદ દયારામનું પણ છે. હવે આ જે સમદર્શી શબ્દ આવ્યો ને એના પર એક પ્રસંગ મને સ્વામી વિવેકાનંદનો યાદ આવ્યો છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે નાના ઉંમરના હતા અને નરેન્દ્રનાથ નામ હતું, રામકૃષ્ણ પરમહંસના એ શિષ્ય બન્યા હતા અને રામકૃષ્ણ પરમહંસ પાસે કલકત્તાના અનેક જવાન છોકરાઓ આકર્ષાઈને આવતા હતા અને ઘણા છોકરાઓ એમના શિષ્યત્વ સ્વીકારી લીધેલું હતું. કલકત્તાના ઘણા ગ્રસ્ત લોકો પણ એમના શિષ્ય બની ચૂક્યા હતા. રામકૃષ્ણ પરમહંસ કોટીના મહાત્મા હતા. અનેક ધર્મોનો સાક્ષાત્કાર, અનેક ભગવાનનો સાક્ષાત્કાર એમને કરેલો હતો. પરંતુ જ્યારે રામકૃષ્ણ પરમહંસ સમાધિ લીધી ત્યારે આ બધો જે શિષ્ય વર્ગ હતો એમનો અનાથ થઈ ગયો. એમાં જે ગૃહસ્થો હતા એ તો પોતાના ઘરમાં રહેતા હતા, પણ જે જવાન છોકરાઓ હતા એમને રામકૃષ્ણ પરમહંસ માટે ઘર બહારનો ત્યાગ કર્યો હતો. એ બધા ક્યાં જાય તો એમને કલકત્તાની અંદર એક ખંડેર જેવું મકાન ભાડે લીધેલું અને બધા સંન્યાસ લઈ લીધેલો, ઘર બહારનો ત્યાગ કરેલો અને ત્યાં રહેતા હતા. એ જગાનું નામ થઈ ગયું છે આજે બેલુર મઠ. કલકત્તાનો બેલુર મઠ આખા વિશ્વમાં ફેમસ થઈ ગયો છે. પણ રામકૃષ્ણ પરમહંસના ગયા પછી તો એ ખંડેર મકાનમાં જ એ લોકો બધા રહેતા હતા. ધીરે ધીરે પછી એમાં બહુ મોટી આખો મઠ બનાવ્યો. તો એ વખતે વિવેકાનંદ તો 20-22 વર્ષની નાનકડી ઉંમર હતી અને એમને સંન્યાસ લીધેલો હતો અને એમને પારિવ્રજક સંન્યાસી તરીકે આખા ભારતભરમાં ભ્રમણ શરૂ કરેલું. પરંતુ એમની વિદ્વત્તાના કારણે અનેક લોકો આકર્ષાઈને એમને મહેમાનગતિ એમને પોતાના ત્યાં પધરાવતા. રાજા મહારાજાઓ પણ એમને બોલાવતા, કારણ કે એમની પાસે જબરજસ્ત વિદ્વત્તા પણ હતી અને દિવ્યતા પણ એમના ચહેરા પર તેજ હતું. અને એ બધાથી પેલા કહે છે ને કે મધમાખી જ્યાં આગળ મધ હોય તો મધમાખી આવવાની ઈચ્છે છે, એવી રીતે જ્યાં વિદ્વત્તા હોય, સંત પુરુષો હોય તો લોકો આકર્ષાઈને આવવાના છે. તો એક વખત એવું બન્યું કે એક રાજાએ ત્યાં વિવેકાનંદનો ઉતારો હતો અને એ રાજાએ વિવેકાનંદના માનમાં સાંજે એક સમારંભનું આયોજન કરેલું અને એક ગામના વિદ્વાન પુરુષોને એમને આમંત્રણ આપેલું કે જો ભાઈ અમારા ત્યાં એક મહાન સંન્યાસી પધારે છે, એમની વિદ્વત્તા બધાના આજી નાખે એવી છે કે છે. એમ કરીને એમને બધા એક સમારંભનું આયોજન કરેલું. વિવેકાનંદને એટલી ખબર છે કે વિદ્વાનો આવવાના છે. હકીકતમાં રાજાએ એ દિવસે એક નર્તકી ત્યાંની જે સારી ગાયક કલાકાર હતી એવી નર્તકીને પણ આમંત્રણ આપેલું હતું. રાજાના દિવાનખંડની અંદર હોલની અંદર સમારંભ ચાલુ થયો. બધા વિદ્વાનો આવી ગયા છે અને નર્તકીનું પદાર્પણ થાય છે. નર્તકીએ આવીને એનું કીર્તન, એનું નૃત્ય ચાલુ કર્યું. વિવેકાનંદ જોઈ ગયા છે, અરે આ શું, હું તો સંન્યાસી છું અને નર્તકીનું નૃત્ય મારે જોવાનું કે છે, ના ના મારાથી ના બને. વિવેકાનંદ તરત ઉઠીને બાજુના રૂમમાં જતા રહ્યા. નર્તકી જોઈ ગઈ, જેના માટે મને બોલાવવામાં આવી છે એ મહાપુરુષ તો મારું નૃત્ય જોવા પણ ના ઊભા રહ્યા, જતા રહ્યા છે બાજુના રૂમમાં. એટલે નર્તકીએ એનું જે નૃત્ય ચાલુ કર્યું તો કીર્તન સુરદાસનું ગાયું છે. એના શબ્દો છે, પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો, સમદર્શીએ નામ ત્યારો, ચાહે તો પાર કરો. અને આ શબ્દો વિવેકાનંદના કાનમાં ગયા અને ત્યાં એને જોયું, અરે રે કે છે કે નર્તકી મને કહી રહી છે કે પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શીએ નામ ત્યારો. સંન્યાસીમાં હું સંન્યાસી છું, મારે શા માટે એવો ભેદ માનવો જોઈએ કે છે કે આ નર્તકી છે ને પેલા વિદ્વાનો છે, એવો ભેદ મારે શા માટે માનવાનો છે. તરત જ વિવેકાનંદને પોતાના ટકોર થઈ, તરત ઊભા થઈ ને પાછા સમારંભની અંદર આવીને બેસી ગયા છે. પણ નર્તકીએ જે શબ્દો વાપરેલા કે સમદર્શી હે નામ ત્યારો, અહીંયા સમદર્શી શબ્દ આવ્યો છે એટલે મેં આપને આ પ્રસંગ કહ્યું છે. વિવેકાનંદે વિચાર્યું હું સંન્યાસી છું, મારા માટે બધા સરખા છે, મારે એવો ભેદભાવ માનવો જોઈએ નહીં. નો ડાઉટ શાસ્ત્રોએ અમુક મર્યાદાઓ બાંધેલી છે, પણ અહીંયા વિવેકાનંદ એ કોટીના હતા
કે એમને એ કોઈ પ્રોબ્લેમ થાય એવું હતું જ નહીં કશું એમ. હવે વિવેકાનંદનો બીજો એક પ્રસંગ છે, સમદર્શીની વાત આવી એટલે કહું છું. વિવેકાનંદના ચરિત્રમાં લખે છે કે હું એક ગામથી બીજા ગામ ઘણી વખત કે પગપાળા બી પ્રવાસ કરતો, ક્યારેક ટ્રેનમાં પ્રવાસ કરતો. તો એક વખત કે એક ગામથી બીજા ગામ જતો હતો. ઉનાળાના દિવસો હતા, ખૂબ તડકો પડતો હતો, પાણીની તરસ લાગી હતી. કોઈ ગામના પાદરમાંથી પસાર થતો હતો, કૂવા પર એક બેન પાણી ભરી રહ્યા હતા. એટલે વિવેકાનંદ કહે છે, મેં જઈને પેલા બેનને કીધું, બેન મને જરા પાણી પીવડાવશો? એટલે પેલી બેને વિવેકાનંદને કીધું કે સ્વામીજી હું તો હરિજનબાઈ છું કે છે, મારા હાથનું પાણી પીશો તમે? કહે છે, તમે તો મહાત્મા છો. સ્વામીજી ના પીધું પાણી, આગળ જતા રહ્યા. થોડીક આગળ ગયા અને સ્વામીજીને થયું કે મેં કેટલી મોટી ભૂલ કરી કે છે. મારે શા માટે હરિજનનું કે બ્રાહ્મણનું કે વૈશ્ય એવા ભેદભાવ મારે શા માટે? હું તો સંન્યાસી છું, સમદ્રષ્ટિ. વૈષ્ણવ સંન્યાસીમાં તો સમદ્રષ્ટિ હોય, તો મારાથી આવો ભેદભાવ ન મનાય. એને પોતાની ભૂલ સમજાઈ. વિવેકાનંદ ટકોર થઈ, પોતાની જાતે ટકોર કરી. પાછા આવે છે, પેલી બેન પાણી ભરતી તેને કીધું, બેન મારી ભૂલ હતી કે છે, હું તમારામાં પરમાત્માના દર્શન કરું છું. મારે હરિજન, તમે હરિજન છો એ મારે નહીં જોવું છે. મારે તો પ્રાણી માત્રમાં મારો પ્રભુ વિલસી રહ્યો છે એ દર્શન કરવા જોઈએ. હું સંન્યાસી છું, પણ મેં આજે ભૂલ કરી હતી, એટલે હું પાછી તમારી માફી માગું છું. તમે મને પાણી પીવડાવો, હું તમારા હાથનું પાણી પીશ કે છે. તો આવી રીતે આ સમદર્શી, આ જે સંતો છે ને એ બધા સમચિત્તવાળા, સમદ્રષ્ટિવાળા. આપણા શાસ્ત્રોએ સંતોના ખૂબ વખાણ કરેલા છે. તો એની એક આ વાત છે. વૈષ્ણવ, હવે ગઈકાલે મેં તમને જે વાણી ગુણાનું કથનીવાળો શ્લોક ગઈકાલે સમજાવ્યો હતો, કેવી રીતે ગાન કરવું એ પણ ગઈકાલે, સ્પષ્ટ ઉચ્ચાર કેવી રીતે કરવા એ પણ ગઈકાલે કહ્યું, પરમ દિવસે પણ કહ્યું હતું. આઈ થિંક કે દરેક વૈષ્ણવોના મગજમાં એના ઉચ્ચારો કેવી રીતે કરવા એ સમજી ગયા હશો. અને દરેક વૈષ્ણવને મેં ગઈકાલે એને પરમ દિવસે વિનંતી પણ કરી છે, તમે તમારા નિત્ય નિયમમાં આ શ્લોક લઈ લેજો. ભાગવતમાં જ્યારે જ્યારે આવા ઉત્તમ પ્રકારના શ્લોકો આવશે ત્યારે હું આપનું અવશ્ય ધ્યાન દોરીશ અને આ રીતે પ્રેક્ટિસ કરાવતો રહીશ. આ શ્લોકનો મોટો ફાયદો મેં તમને કહું એ પ્રકારે એમાં 6 પ્રકારની ભક્તિ આપણે ભગવાનની પાસે, 6 અંગની ભક્તિ ભગવાનની પાસે માગવાની છે. અને હવે પછીનો જે શ્લોક આવશે એમાં ભગવાન જ કહેશે કે પરમો ભવ એટલે કે છેલ્લા જન્મનો જ્યારે હોય ત્યારે આવી ભક્તિ વૈષ્ણવો પ્રભુની પાસે માગતા હોય છે. તો આ છેલ્લા જન્મનું એક લક્ષણ આગલા શ્લોકમાં આવશે, બતાવું છું. પણ મુખ્ય વાત મારે જે ગઈકાલે બી મેં કરી હતી એ છે કે ઘરની અંદર તમે આવા શ્લોકોનું મોટેથી ગાન કરો, જેથી તમારા ઘરના જે પરમાણુઓમાં આના આંદોલનો ફેલાશે ને તો શુદ્ધિકરણ થશે. તમારું વાતાવરણ ઘરનું શુદ્ધ થશે. અને ઘરનું વાતાવરણ શુદ્ધ થશે ને એટલે તમારા બાળકો જ્યાં સ્કૂલમાં કોલેજમાં ભણતા હોય, નોકરી કરતા હોય, ત્યાં જે દુસંગ લેખન, આજે બધી જગ્યાએ દુસંગ જ લાગે. કળિયુગ કાળનો પ્રભાવ, જેમાં કોઈને દોષ દેવા જેવું નથી, આ કાળનો પ્રભાવ એવો છે. તો એ વખતે બાળકોના જે દુસંગ લાગેલો હશે, પણ આ ઘરનું વાતાવરણ જો પવિત્ર હશે ને તેમના દૂષિત વિચારો પર એને ટકોર થશે અને એમનું ઓટોમેટિકલી આ ભક્તિના માર્ગની વાતો ગમવા લાગશે. આનો પ્રભાવ પડતો હોય છે. તો હું તમને આ જે ભક્તિભાવવાળું જે લોકો જીવન જીવતા હોય છે એમના જીવનમાં ભગવાન કેવી રીતે એમની ભાવનાઓનું પોષણ કરે છે એની એક સુંદર વાત આજે હું તમને કરું છું. મેં તમને ગયા અઠવાડિયે વડોદરામાં ડૉક્ટર કિરીટભાઈ વ્યાસ છે એની વાત મેં આપને કરી હતી. એ આ વડોદરામાં નિઝામપુરામાં રહે છે. એ પોતે બહુમુખી પ્રતિભા ધરાવે છે. એ ડૉક્ટરેટ એમને છે ને કેમિકલ એન્જિનિયરિંગમાં કરેલું છે. અને આવું વ્યક્તિત્વ જે છે કે જેમની પાસે અનેક પ્રકારની એક્સપર્ટાઇઝ છે, પેઇન્ટિંગ, સંગીત, એસ્ટ્રોલોજી, લેખન કળા, ધ્યાન, યોગાસનો જેવા આધ્યાત્મિક ક્ષેત્રમાં આ બધામાં એમની એક્સપર્ટાઇઝ છે. અને એમનું જીવન
એટલું ઉત્તમ પ્રકારનું જીવે છે કે આજે પણ છેલ્લા 10 વર્ષથી એમને કેન્સર થયેલું છે, તો પણ એટલો આનંદથી જીવન જીવે છે. નિયમ વર્ષોથી ચાલે છે. 3 વાગે ઉઠવાનું, ધ્યાનમાં બેસવાનું અને એકદમ ડિસિપ્લિનવાળું જીવન, એકદમ આધ્યાત્મિક જીવન એ જીવી રહ્યા છે. અને એમની જે 10 વર્ષથી ખાસ બહાર નીકળતા નથી, તો લેખન પ્રવૃત્તિ પણ ખૂબ સુંદર ચાલી રહી છે. ભાગવત પર લખ્યું, ગીતા પર લખ્યું, દર્શનશાસ્ત્ર પર લખ્યું, વેસ્ટર્ન એસ્ટ્રોલોજી લખ્યું અને સંગીત પર બધા અનેક પુસ્તકો લખ્યા. એમને મંત્ર શક્તિના પણ પ્રયોગો કરેલા છે. એટલે આવું વિરલ વ્યક્તિત્વ આ ધરાવે છે. હવે એમને મારે તો ઘણી વખત મળવાનું થતું હોય છે. એમના જીવનના ઘણા અદ્ભુત પ્રસંગો પણ એમને મને કહેલા છે. તો એમાંનો આ મારું તમને જે કહેવાનું છે વસ્તુ એ એક જ છે કે આપણને આ ભક્તિભાવવાળું જે લોકો જીવન જીવતા હોય એમના જીવનમાં આ ઈશ્વર તત્વ કેટલી મદદ કરે છે એ તમને એક પ્રત્યક્ષ કિસ્સો એમના જીવનનો બનેલો એ આપની સમક્ષ આજે હું રજૂ કરું છું. એમને મને કહ્યું હતું થોડા દિવસ પહેલાં જ કે કદાચ જે વાત એ મને કરે છે તે વખતે એન્જિનિયર થઈને નવા બહાર પડેલા હતા. એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ BE થઈ ગયેલા હતા. એટલે આઈ થિંક કદાચ 55 વર્ષ 60 વર્ષ એવા આસપાસનું આ ઘટના હું કહી રહ્યો છું. એ કહે છે કે એ વખતે એમની ફાધર હતા એ કર્મકાંડી હતા, કથાકાર હતા, આર્થિક સ્થિતિ સામાન્ય હતી. અમેરિકા ભણવા જવા માટે એપ્લિકેશન બધી કરીને અમેરિકાથી એડમિશન સારી યુનિવર્સિટીમાં મળી પણ ગયું હતું કહે છે. પણ એ વખતે કહે છે કે મને કિરીટભાઈ કહે છે કે મને ખ્યાલ નહીં કે પાસપોર્ટ પહેલાં કઢાવવો પડે. એડમિશન મળ્યા પછી હું પાસપોર્ટ કઢાવવા ગયો તો પાસપોર્ટમાં ખબર પડી કે ભાઈ 4 મહિના પછી પાસપોર્ટ હાથમાં આવશે અને જે યુનિવર્સિટીએ મને એડમિશન આપેલું એને મને 3 મહિનાનો ટાઈમ આપેલો કે 3 મહિનાની અંદર મારે ત્યાં આગળ હાજર થવાનું હતું. હવે પાસપોર્ટ જો 4 મહિના પછી હાથમાં આવે તો મારું તો એડમિશન કેન્સલ થઈ જાય કે મારી એટલી મેચ્યોરિટી નહીં કે ભાઈ એડવાન્સમાં પાસપોર્ટ તૈયાર રાખી દઈએ કે છે. અને હું ગૂંચવા આવ્યો કે છે ઘણીક સગાવાલા ઓળખીતા પારખીતાને પ્રયત્ન કર્યો કે ભાઈ અમુક રસ્તો કરી આપો ને ઓળખાણ પીછાણ હતું. પણ અમારી કોઈ એવી ઓળખાણ પીછાણ હતી નહીં. અને પાસપોર્ટ ઓફિસમાં ઘણા રિક્વેસ્ટ કરી તો કીધું ભાઈ તો જે નિયમ છે નિયમ એટલે નિયમ 4 મહિને જ તમારા હાથમાં પાસપોર્ટ જે પ્રોસિજર છે એમાં 4 મહિના નીકળી જશે કે છે. એટલે કે હું અટવાયેલો હતો કે છે. પણ આ મૂળ વાત મારે તમને જે કરવાની છે કે ભક્તિભાવવાળું જીવન જીવે છે એને ઈશ્વર તત્વ કેટલી હેલ્પ કરે છે એ પ્રસંગ મારે તમને કહેવો છે. એટલે એ લખે છે કે એ દિવસોમાં હું અટવાયેલો હતો, અમદાવાદ ગયેલો હતો અને એક બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતો ઊભો હતો કે છે. અને તે અચાનક એક અજાણી વ્યક્તિ કે જે મારી પાસે આવી અને મને આવીને કહે છે એટલે કિરીટભાઈને કે ભાઈ તમે બહુ ઉદાસ દેખાવો છો કે છે, તો શું પ્રોબ્લેમ છે તમારો? કિરીટભાઈ કે સાચી વાત છે કે હું ઉદાસ છું કે છે, મને તકલીફ મૂંઝવણમાં છું કે તમારી મૂંઝવણ શું છે મને કોણ કહે છે? એટલે કિરીટભાઈ કહે છે મેં અજાણી વ્યક્તિને કીધું કે મને અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયેલું છે પણ પાસપોર્ટની એપ્લિકેશન કરી છે તો પાસપોર્ટવાળા કહે છે કે 4 મહિના પછી પાસપોર્ટ હાથમાં આવશે કે છે અને 3 મહિનામાં તમારે તો આગળ રિપોર્ટ કરવો પડે. જો 3 મહિનામાં રિપોર્ટ ના કરું તો મારું એડમિશન જતું રહેશે કે છે. એટલે મારી આ મૂંઝવણ છે કે છે. પેલા ભાઈ કે તમારે છેલ્લી સેમિસ્ટરમાં કેટલા % આવ્યા હતા? અને કિરીટભાઈ કહે છે ડિસ્ટિંક્શન હતું. મેં એમને કહ્યું કે છે તો પાસે માર્કશીટ છે કે છે? તો કે મારી પાસે બેગ હતી એક બધી ખુલીને માર્કશીટ બતાવી જુઓ કે છે મારું ડિસ્ટિંક્શન છે. પછી પૂછ્યું તમારી કેરિયર કે મારી કેરિયર ફર્સ્ટ ક્લાસની મારી કેરિયર હતી કે છે. ભણવામાં પહેલાંથી હોશિયાર હતો કે છે. એટલે પેલા ભાઈ મારે વાતથી પ્રભાવિત થયા. એને કીધું ચલો મારી સાથે તમારું કામ કરી આપું છું કે છે. અજાણી વ્યક્તિ મને તો એ વખતે સચિવાલય જે અત્યારે એક જ ગાંધીનગર હતું જ નહીં. એ વખતે સચિવાલય છે ને અમદાવાદમાં બેસતું હતું. અમદાવાદમાં સચિવાલયમાં ભાઈ મને લઈ ગયા કોઈક અધિકારીની પાસે અને મારી વાત એમને કરી કે ભાઈ આ ભાઈ બ્રિલિયન્ટ કેરિયર ધરાવે છે અને અમેરિકન યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે અને આવી રીતે જો ટાઈમસર પાસપોર્ટ નહીં આવે તો એને એડમિશન જતું રહેશે અને સામાન્ય સ્થિતિના છોકરો છે તો અઘરું પડી જશે એ લોકોને. પછી પેલા અધિકારીના મનમાં વાત વસી ગઈ કે છે. એને તરત કોઈકને ફોન કર્યો અને કીધું જાઓ તમારું કામ થઈ જશે, તમારો પાસપોર્ટ ટાઈમસર તમારા હાથમાં આવી જશે કે છે. કિરીટભાઈ કહે છે મને કે ભણ્યું એવું કે જે પાસપોર્ટ 4 મહિના પછી હાથમાં આવવાનો હતો એ પેલા ભાઈના ભલામણના કારણે 17મા દિવસે પાસપોર્ટ મારા હાથમાં આવી ગયો કે છે.
હવે કે છે એ ભાઈની સાથેથી સચિવાલયમાંથી અમે બંને જણા બહાર આવ્યા. પછી એ ભાઈ મને કહે છે કે ભાઈ અત્યારે 12:30નો સુમાર હતો, બપોરનો સમય થયો હતો. એટલે ભાઈ કહે છે ચલો ભાઈ જમવાનો સમય થયો છે, ચલો આપણે હોટલમાં જઈને જમવા જઈએ. કે છે કિરીટભાઈ કહે મારી પાસે ખિસ્સામાં ખાલી 10 જ રૂપિયા હતા. અને કે છે પેલા ભાઈ કહે છે જમવા જઈએ. કે છે અમારાથી ન પડે કે આટલું મોટું મારું કામ કર્યું કે તમારો પાસપોર્ટ ટાઈમસર હાથમાં આવી જશે. કે છે અને હું એમની સાથે જમવા માટે હોટલમાં ગયો. એ કહે છે લગભગ એ જમાનામાં કંઈ ચેતના હોટલ અમદાવાદમાં સારી ગણાતી હતી, તો ચેતનામાં મને કે ભાઈ જમવા માટે એમની સાથે હું ગયો. કે છે પણ કહે છે એમને તો ઓર્ડર આપ્યો સારામાં સારી ડીશનો, શ્રીખંડવાળી કે એવી કંઈક સારી સ્વીટવાળી ડીશનો. અને કે હું તો ઊંચું થયા કરું. કે છે પૈસા તો છે નહીં, અને આ તો કે છે ઓર્ડર આપે છે, પૈસા ક્યાંથી લાવીશ કર્યું. તો એ જમી લીધું. કે છે જમ્યા પછી જ્યારે બિલ આવ્યું તો ખબર પડી કે 12 રૂપિયાનું બિલ થયું છે, ખિસ્સામાં છે 10 રૂપિયા. એટલે મેં તો પેલા ભાઈને કીધું ભાઈ મારી પાસે તો 10 જ રૂપિયા છે. કે છે તો પેલા ભાઈ કે ચિંતા ના કરો, કે હું તમને જમવા લઈને આવ્યો છું, તમને હું જમાડીશ. કે ચિંતા ના કરો, કે પૈસા હું ચૂકવીશ. કે છે અને પેલા ભાઈએ કે 12 રૂપિયાનું બિલ ચૂકવી દીધું. પછી અમે હોટલમાંથી બહાર આવ્યા. એ ભાઈએ અમે છૂટા પડ્યા એટલે ભાઈએ મને નંબર આપ્યો અને કહ્યું કે તમને કોઈ પણ તકલીફ હોય તો મને ફોન કરજો. કે છે પણ કે આજે મને કહે છે કે નારાયણભાઈ જ્યારે બી મેં એમને ફોન કર્યો છે ત્યારે ફોન લાગ્યો જ નથી. કે છે એટલે હવે કોણ આવ્યું હતું, કોણ મારું પાસપોર્ટનું કામ કરી ગયું, કોણ મને જમાડી ગયું, મને કાંઈ જ ખબર નથી. કે છે તો વૈષ્ણવ કહેવાનો મતલબ એવો છે કે આ ભક્તિભાવવાળું જીવન જીવવામાં ઈશ્વર તત્વ કેટલી સહાય કરે છે. હવે અહીંયા આપણે ચમત્કારની વાત નથી આવતી. અહીંયા વાત શું આવે છે કે આપણા ભાવનું પોષણ ભગવાન કરે છે, એ આપણે વસ્તુને હાઇલાઇટ કરી છે. આ ભારતીબેન વ્યાસ એમના ધર્મપત્ની ભારતીબેન વ્યાસ છે ને, એ પાછા વડોદરામાં 2 વાર મેયર રહી ચૂક્યા છે. પણ છતાં હું તેમના ઘરે ગયો છું ને, તેમના ઘરનું વાતાવરણ પોલિટિકલ નથી બલકે ટોટલી આધ્યાત્મિક છે. એ ઘરના વાતાવરણના અનુપરમાણુ જેવા છે કે અંદર જાઓ તો તમને પરમ શાંતિનો અનુભવ થાય. અને એમને મને એમ બી કહ્યું હતું કે મારા 2 દીકરા અમેરિકા સેટલ થયેલા છે, એક ડૉક્ટર છે, એક એન્જિનિયર છે, એપલમાં બહુ સારી પોસ્ટ પર છે. પણ બંનેના ઘરમાં આજે પણ સમૂહમાં પ્રાર્થના થતી હોય છે. સાંજનો સમય બધા ભેગા થાય ઘરના મેમ્બર્સ અને ભગવાનની ભક્તિ તો કરવાની જ. કે છે બંને દીકરાના ઘરે. કે છે એટલે આ એક કહેવાનો મતલબ કે મા બાપ તરફથી બાળકોને વિદેશમાં ભલે સેટ થયા છે પણ આ ધાર્મિક સંસ્કાર પણ એ લોકોએ તો જે પરાપૂર્વથી મળતા આવ્યા છે એ એમને ફોરવર્ડ કરેલા છે. એ વાત મારે તમને કન્વે કરવાની હતી. ચલો વિષ્ણુ, હવે આપણે પેલા જે ભગવાન જે કહી રહ્યા છે બંને કુબેર પુત્રોને, એનો છેલ્લો શ્લોક આપણે લઈ લઈએ છીએ. તદ ગચ્છતમ મહાભાગૌ નવલ કુબર સાધનમ સંજાતો મયી ભાવો મામિપ્સિત પરમો ભવ. એટલે ભગવાન કહે છે કે બંને પુત્રોને કે હે મહાભાગ્ય, તમે બંને મહાભાગ્યશાળી છો. હવે તમે બંને જેના પોતાના ઘેર જાઓ, તમે બંને ઈચ્છેલ છેલ્લા ભવરૂપ ભાવ મારામાં તમને થયો છે. હવે જો અહીંયા શું આવ્યો શબ્દ આવ્યો? પરમો ભવ. એટલે તમને બંનેને જે છેલ્લો ભાવ જન્મ હોય તાને જે ભાવ થવો જોઈએ એ ભાવ તમારો થયેલો છે. એટલે આ આપણને જે શ્લોક માટે હું વધારે હાઇલાઇટ કરું છું એનું કારણ આ છે કે આ 6 અંગોની ભક્તિ મનુષ્યને છેલ્લા જન્મમાં જ પ્રાપ્ત થાય એવું આપણને ભગવાન પોતે સ્વયં જણાવે છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે અહીંયા ભગવાને આ નલકુબર અને મણિગ્રીવ માટે મહાભાગ શબ્દ વાપર્યો. મહાભાગ્યવાન. કેમ મહાભાગ્યવાન? કારણ કે ભક્તિ પ્રાપ્ત. ભક્તિ છે ને કોઈ ખાવાના ખેલ નથી. શીર્ષાટે નટવરને મરીએ આપણને એક બધા પદો આપણી પાસે છે ને કે ભાઈ ભગવાનની ભક્તિ કરનારને તો કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો નહીં. એટલે ભક્તિના માર્ગમાં તો કોઈ રજીપેજીનું કામ જ નથી. કે છે યાર તો એટલા માટે ભગવાન એના માટે શબ્દ વાપરે છે મહાભાગ્યવાન, કારણ કે ભાઈ ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે લખે છે મહાપ્રભુ સુભદ્રીમાં અનંત કોટી જન્મોના પાપ અને પુણ્ય મેં ઉપાર્જિત કરેલા તેમાંનું પાપ
તમે 100 દિવ્ય વર્ષો સુધી વૃક્ષની યોનિમાં રહ્યા, એટલે જેટલા પાપો ભેગા થયેલા હતા એ બધા પાપો ભોગવાઈ ગયા. હવે જુઓ, એ દેવોના પાપો ભોગવાઈ ગયા, પણ પુણ્ય તો પાછા બાકી રહ્યા છે. હવે જ્યાં સુધી ભગવાનના ધામમાં યાંત્રિક તમને ક્યારે મળે છે? પાપ અને પુણ્ય બંને શૂન્ય થવા જોઈએ, પણ અહીંયા તો પાપ શૂન્ય થયું, પુણ્ય શૂન્ય થયું નથી. માટે ભગવાને કીધું તમે તમારી ઘરે જાઓ. એટલે એમનું ઘર કયું? અલકાપુરીમાં. અલકાપુરીમાં એટલે કુબેરની નગરી કહેવાય અલકાપુરી. ત્યાં જઈને પાછા એમને દિવ્ય ભોગો ભોગવવાના. એ દિવ્ય ભોગો ભોગવે તો એમના પુણ્યનો ક્ષય થઈ જાય. પરંતુ હવે આ બંને કુબેર પુત્રોએ તો ભગવાનની પાસે ભક્તિ માગી લીધી છે. સામાન્ય રીતે દેવો ભક્તિ કરી શકતા નથી, એટલે ભગવાને એમને કીધું છે કે તમે ત્યાં જાઓ, તમને મારી ભક્તિ ત્યાં પણ પ્રાપ્ત. ભગવાનની કૃપાથી અને નારદજીના આશીર્વાદથી, અનુગ્રહથી એમને પોતાના જે દેવોનું ધામ છે એમાં પણ ભક્તિ પ્રાપ્ત કરવાની બહુ અઘરી છે, છતાં ભક્તિ પ્રાપ્ત થશે. અને ભગવાને જે કહ્યું છે એ સુબોધની જેમાં મહાપ્રભુ જે સમજાવે છે કે આ જે તમને બંને કુબેર પુત્રોને જે ભાવ પ્રાપ્ત થયો છે એ છેલ્લા ભવરૂપ છે કે છે. એટલે તમારો હવે ફરીથી જન્મ થશે નહીં, અને આ તમારું પુણ્ય ભોગવાઈ જશે. એટલે તમે લોકો બંને જણા મારા ધામમાં આવી જશો. એમ કરી અને ભગવાન બંને કુબેર પુત્રોને હવે જવાની આજ્ઞા આપે છે. હવે સુખદેવજી છેલ્લે શું કહે છે? इति युक्तौ तं परिक्रम्य प्रणम्य च पुनः पुनः बद्धौ खल आमंत्र्य जगमतुर्दिशमुत्तराम. ભગવાને આ પ્રમાણે કહ્યું એટલે તે બંને કુબેર પુત્રો ખાંડન્ય સાથે બાંધાયેલા દામોદર ભગવાનની પરિક્રમા કરી. વારંવાર બંને જણાએ નમસ્કાર કર્યા. ભગવાનની આજ્ઞા લઈ ઉત્તર દિશા તરફ ગયા. ઉત્તર દિશા તરફ કુબેરની પુત્રી અલકાપુરી કુબેરની નગરી જે છે આવેલી છે. એટલે ઉત્તર દિશા શબ્દનો પ્રયોગ અહીંયા કરવામાં આવેલું છે. અહીંયા મહાપ્રભુજી સુબોધજીમાં એમ કે છે કે એમને વારંવાર પ્રદક્ષિણા કરી છે. તમ પરિક્રમ્ય પુનઃ વારંવાર, પણ દરેક વખતે શું છે કે જેટલી વાર પરિક્રમા કરી એટલી વાર એને નમસ્કાર કર્યા છે. મેં તમને કહ્યું ને કે ભગવાન આ જીવાત્મા ભગવાનને આપીને શું આપવાનું છે? આપણે છે શું આપવા જેવું? એકમાત્ર આપણું મન એમના ચરણારવિંદમાં આપણું મસ્તક નમે એ જ આપણે આપી શકીએ, વંદન કરી શકીએ, મસ્તક નમાવી શકીએ. એ સિવાય જીવાત્મા પાસે આપવા જેવું કશું છે. અને આપવા જેવું કશું હોય તો એ છે અહંકાર. આપણો અહંકાર એમના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે. તો અહીંયા એ જ વસ્તુ બતાવવામાં આવે છે કે પ્રદક્ષિણા કરી અને વારંવાર નમસ્કાર કરે છે અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત એમને કરેલી છે. હવે આ બંને કુબેર પુત્રોએ જે 10 લોકોમાં સ્તુતિ કરી હતી આપણે બધી સમજ્યા છીએ. સારો એવો સુબોધિનીજીનો સહારો લીધો છે આપણે સમજવા માટે. પરંતુ સુરદાસજીએ પણ એના માટે સુંદર 2 કીર્તન લખેલા છે. એ કીર્તન પણ આપણે આ અધ્યાય પૂરો થતાં પહેલાં, અધ્યાય પૂરો થઈ જ ગયો છે, પણ એક સુરદાસજીના કીર્તનો પણ આપણે તમે શ્રવણ કરી લો. બંને કીર્તન વારાફરતી વિનોદા ગાશે, હું તમને સમજાવું છું. ગોવિંદ તેરો સ્વરૂપ નિગમ નેતિ ગાવે, ગોવિંદ તેરો સ્વરૂપ નિગમ નેતિ ગાવે. ભક્તિ के बस श्याम सुंदर देह धरे आवे, गोविंद तेरो स्वरूप निगम नीति गावे. जोगी जन ध्यान धरे सपने हूँ नहीं पावे. नंद घरनी बाधी बाधी
કપીજો ન ચાવે ગોવિંદ તેરો સ્વરૂપ નિગમ નીતિ ગાવે ગોપી જન પ્રેમાતુર તિनको સુખ दीन हो अपने अपने रस विलास काहू नहीं चिन्ह गोविंद तेरो स्वरूप निगम नीति गावे श्रुति स्मृति सब पुराण कहत पुनि विचारी सूरदास प्रेम कथा सब ही ते न्यारी गोविंद तेरो स्वरूप निगम नीति गावे गोविंद तेरो स्वरूप निगम नीति गावे गोविंद तेरो स्वरूप निगम नीति गावे યમલા અર્જુન બંને કુબેર પુત્ર જે સ્તુતિ કરેલી છે એમાં સુરદાસજી એમ કહે છે અહીંયા કે ગોવિંદ તેરો સ્વરૂપ નિગમ નીતિ ગાવે. હે ગોવિંદ ભગવાન, તમારું જે સ્વરૂપ છે કે છે એનું વર્ણન તો વેદો નિગમ એટલે વેદો કરવા જાય છે પણ કરી શકતા નથી, એટલે નીતિ ગાવીને ગાવા છે. ન ઇતિ ન ઇતિ, આ નથી આ નથી કહે છે. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે એનું વેદો વર્ણન કરી શકતા નથી. ભક્તિ કે બસ શ્યામ સુંદર દેહ ધરે આવે અને એવો કૃષ્ણ એવો ગોવિંદ કે જેનું નિગમ પણ વર્ણન કરી શકતા નથી, એ આજે ભક્તિનો વશ થઈ અને એ શ્યામ સુંદરનો દેહ ધારણ કરી અને વ્રજમાં પ્રભુ પધાર્યા છે. જોગીજન ધ્યાન ધરે સપને હું નહીં પાવે. હવે આ યોગી લોકો પણ એનું ધ્યાન ધરે છે, તેના સપનામાં પણ આ પ્રભુ આવતા નથી. નંદ ઘરની બાંધી બાંધી કપી જો નચાવે. એટલે પણ જે યોગી લોકોના ધ્યાનમાં પણ પ્રભુ આવતા નથી, એ જ કૃષ્ણના આજે વ્રજમંડળની અંદર નંદઘરની એટલે જશોદાજી કે ત્યાંની બધી ગોપીઓ ભેગી થઈ એમને બાંધીને નચવે છે. કપી જો નચાવે એટલા માટે તો જે પદ આપણે ઘણી વખત કહીએ છીએ ને કે છે તાઈ આહિર કિશોરિયા છછિયા પર છાછ પે નાચ નચાવે. એટલે કે ભગવાનને હવે આપણે 11મો અધ્યાય હવે આવતીકાલથી શરૂ થાય છે 11મો અધ્યાય, અને 11મા અધ્યાયમાં આ બધી વાતો આવે છે. ગોપીજનો કૃષ્ણની પાસે કેવા કામો કરાવે છે એ બધું વર્ણન આપણને 11મા અધ્યાયમાં શ્રવણ કરવામાં આવશે. તો કપીજો નચાવે, વાંદરા નચાવે મદારી, એવી રીતે આ ગોપીજનો ભગવાનને પણ થોડાક માખણ માટે નચવી રહ્યા છે. ગોપીજન પ્રેમાતુર તિनको સુખ દીનો. ભગવાને વ્રજમંડળમાં આવીને આ ગોપીજનો કેવા છે પ્રેમના આતુર અભિલાષી છે, તો એને ભગવાન આ ગોપીજનોને સુખ આપવા માટે વ્રજમંડળમાં પધારે છે. અપને અપન રસ વિલાસ કાવું નહીં ચીન્હો. હવે દરેક આમાં શું છે કે ગોપીજનોને મનના મનોરથો બધા ભગવાને જેનો જે મનોરથ હતો એ બધો એટલે અપને અપને રસ વિલાસ, જેના જેવો ભાવ હતો એ પ્રકારે એની ઈચ્છા પૂર્ણ ભગવાને કરી છે. કાહું નહીં ચીનો. અને ગોપીજનોમાં ઉસ્તાદ છે કે પોતાનો અનુભવ બીજા ગોપીજનોને કહેતા નથી કે મને તો કૃષ્ણએ આવી કૃપા કરી. સ્મૃતિ સ્મૃતિ સબ પુરાણ કહત પુનિ બિચારી, સૂરદાસ પ્રેમ કથા સબહી તે ન્યારી. અહીંયા સુરદાસજી કહે છે શ્રુતિઓ સ્મૃતિઓ બધા પુરાણો એટલે બધા શાસ્ત્રો આપણા. કહત પુનિ બિચારી, એ બધા શાસ્ત્રો એનું વિચારીને વર્ણન કરી રહ્યા છે. સુરદાસજી કહે છે એ ભલે શાસ્ત્રો ભગવાનનું વિચારીને વર્ણન કરતા હોય તો પણ અમારા વ્રજમાં કરવું પધારે છે
અને જે પ્રેમનું કથા આજે અત્યારે અહીંયા પ્રેમનું વાતાવરણ ઊભું થયેલું છે, સબહિતે ન્યારી, એ બધા જે વેદોમાં વર્ણન છે ને એના કરતાં પણ આ વિશિષ્ટ કથા, પ્રેમની કથા પ્રભુએ અહીંયા કથા ગાઈ છે. ચલો હજુ પણ એક બીજું કીર્તન છે વિનોદા, એ તમને શ્રવણ કરાવો, એ તમને સમજાવું. આ યમલાજીની સ્તુતિ જ છે. ધની 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 ઋષિ શ્રાપ હમારે, ધન 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 ઋષિ શ્રાપ हमारे. आदि अनादि निगम नहीं जानत, ते हरि प्रगट देह ब्रज धारे. धनी 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 ऋषि श्राप हमारे, धन्य नंद धनी मात जसोदा, धन्य आंगन में खेलत बारी. धन्य श्याम धनी दाम बंधाए, धनी उखल धनी माखन प्यारे. धनी 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 ऋषि श्राप हमारी, दीन बंधु करुणा निधि हो प्रभु, सखी ले राखी लेहु हम शरण तुम्हारी. सूर श्याम के चरण शीस धरी, स्तुति कर निज धाम पधारे. धनी 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 ऋषि श्राप हमारे, धनी 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 ऋषि श्राप हमारे, धनी 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 ऋषि श्राप हमारे. વૈષ્ણવો આ કીર્તન આપે બિલાવલમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી આ સ્તુતિમાં એવું કહે છે કે બંને કુબેર પુત્રો જતાં જતાં ભગવાનને સ્તુતિ કરતાં કરતાં કહે છે કે જે ઋષિએ અમને શાપ આપ્યો તો પ્રભુ તમારા દર્શન અમને થયા, તો એ ઋષિને ધન્યવાદ આપી દે છે. ધન્ય 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 એમ કહે છે. આદિ અનાદિ નિગમ નહીં જાણત, તે હરિ પ્રકટ દેહ વ્રજ ધારે. ગઈ સ્તુતિમાં કીધું એ પ્રકારે જ વાત છે કે નિગમ એટલે કે વેદો એને આદિ કહે છે, અનાદિ કહે છે, બધું કહે છે, પણ તો એ પ્રભુને જાણી શકતા નથી વેદો. અને એ જ હરિ આજે દેહ ધરીને વ્રજમાં પ્રકટ થયા છે. હવે આ બંને કુબેર પુત્રો ધન્ય નંદ નંદરાયજીને ધન્યવાદ આપે છે. ધન્ય માત યશોદા યશોદા માતાને ધન્યવાદ આપે છે. ધન્ય આંગન મેં ખેલત મારે, અને જે નંદ યશોદાના આંગણમાં આટલી બધી ક્રીડાઓ કરી છે, ખેલ્યા છે કૃષ્ણ પ્રભુ, તો એને પણ ધન્યવાદ આપે છે કે છે. ધન્ય શ્યામ ધની દામ બંધાય, ભગવાનને પણ ધન્ય કીધા છે. જે દોરડાથી ભગવાન બંધાય છે એને પણ ધન્ય કીધું છે. ધની ઉખલ ધની માખન પ્યારે, ભગવાન જે ઉખલ સાથે બંધાય એ પણ ધન્ય થઈ ગયું કે છે. અને ભગવાને જે માખણોની ચોરી કરી કે અથવા માખણ આરોગ્ય છે એ માખણ પણ ધન્ય થઈ ગયું છે કે છે. દીનબંધુ કરુણાનિધિ હો પ્રભુ, રાખી લેવું હમ શરણ ત્યારે. એ પ્રભુ તમે તો દીનબંધુ છો, કરુણાનિધિ છો, કરુણાના કરનારો છો. એ પ્રભુ હવે અમે તમારી શરણે આવ્યા છો, અમારું પણ રક્ષણ કરો, અમને પણ તમે તમારી શરણમાં રાખી લો. સૂર શ્યામ કે ચરણ શીશ ધરી, અસ્તુતિ કર નિજ ધામ પધારી. સુરદાસજી કહે છે ભગવાનના ચરણોમાં બંને કુબેર પુત્રોએ મસ્તક ધર્યું છે, આ પ્રકારે સ્તુતિ કરી છે, અને પછી ભગવાનની આજ્ઞા પ્રાપ્ત કરી અને બંને કુંવર પુત્રો
નિજધામ પ્રયાણ કરી ગયા છે. તો અહીંયા આપણી આ સ્તુતિ પણ પૂરી થઈ છે. અધ્યાય પણ આપણો પૂરો થયો છે. હવે આપણે આ અધ્યાયની અંદર દર વખતે આપણે જે દસમ સ્કંદની અનુક્રમણિકા મહાપ્રભુજીએ સુરદાસજીને પરમાનંદાજીને જે શ્રવણ કરાવી છે એમાં આપણે જોઈ લઈએ શું કીધું છે આ અધ્યાય બાબતમાં. તેમલાર્જુન તાસાપો ભંગશ્ચૈવ સ્તુતિસ્તયો. આવું મહાપ્રભુજીએ દસમ સ્કંદની અનુક્રમણિકામાં કીધું છે. એનો અર્થઘટન એવું થાય છે કે શ્રી નારદ મુનિના શ્રાપથી નલકુબર અને મણિગ્રીવ કમલાર્જુન વૃક્ષો બની ગયા હતા. તે વૃક્ષોને મૂળ સમેત ઉખેડી નાખી તેમના શ્રાપનું નિવારણ કર્યું અને શ્રાપ મુક્ત થયેલા નલકુબર અને મણિગ્રીવે ભગવાનની સ્તુતિ કરી. તો અહીંયા આપણને મુખ્ય વસ્તુ એ છે કે અહીંયા નલકુબર અને મણિગ્રીવની સ્તુતિ એ મેં તમને સુબોધની સાથે ડિટેલ્સમાં સમજાવી. હવે આ 10મા અધ્યાયની અંદર આપણે વાત થઈ ગઈ છે એ પ્રકારે તામસ પ્રમાણ પ્રકરણનું આ 6થો અધ્યાય આપણે જોયો. એ વૈરાગ્યનો છે, કારણ કે અલ્ટિમેટલી આ બંને કુબેર પુત્રને જે આટલી પનિશમેન્ટ થઈ એટલો એમનું જે મદાંધપણું હતું એ બધું દૂર થઈ ગયું અને એમનામાં વૈરાગ્ય જાગૃત થયો. આપણે આખા અધ્યાયની અંદર સ્ત્રી સંઘ અને બીજું કે શ્રી પૈસાનો મદ એ બંને ઉપર ઘણી સારી ચર્ચા આપણે કરી છે. તો આખા અધ્યાયનો સાર જોવા જઈએ તો એ જ છે કે આ બંને કુબેરપુત્રો જે સ્ત્રી સંઘ કર્યો હતો અને જે મદિરા પીધી હતી અને જે પોતે સ્ત્રીમાં મદાંધ બની ગયા હતા એના માટે એમના પનિશમેન્ટ થયેલી હતી. પરંતુ અલ્ટિમેટલી તો આપણા જેવા કળિયુગી જીવોને સમજાવવા માટે જ આ બધી કથાઓ ભાગવતમાં મૂકવામાં આવેલી છે. હવે આપણે તો મૂળ તો પુરુષોત્તમ સહસ્ત્રનામ અને ત્રિવિધ નામાવલીના નામો જે કેવી રીતે મહાપુરુષે પ્રકટ કર્યા છે, કયા અધ્યાયમાંથી કઈ કથામાંથી કેવી રીતે એ જ વાત કરી રહ્યા છીએ. હવે આ 10મા અધ્યાયની અંદર આપણે જોયું હતું તો પુરુષોત્તમ સહસ્ત્રનામમાં મહાપુરુષે ખાલી એક જ નામ પ્રકટ કર્યું છે, એ છે યમલાર્જુન ભંજન. હવે યમલાર્જુન ભંજન નામ કેવી રીતે પ્રકટ કર્યું? હવે તમે બધાને નામ પરથી જ ખ્યાલ આવી જાય કે બે વૃક્ષો હતા, ધરાશાયી થઈ ગયા છે, એટલે એના પરથી મહાપુરુષજીએ નામ પ્રકટ કર્યું. હવે વિચાર કરો કે આ 43 શ્લોકોનો આ અધ્યાય મહાપ્રભુજીએ એના પરથી નામ પ્રકટ કર્યું ખાલી એક જ, યમલાર્જુન ભંજન, બસ. અને ત્રિવિધ લીલા નામાવલીમાં મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી 6 નામો પ્રકટ કર્યા છે. તો પહેલું નામ છે યમલાર્જુન ભંજનાય નમઃ. જો પહેલું નામ હતું યમલાર્જુન ભંજન અને અહીંયા નામાવલી છે, પેલું સ્તોત્ર છે અને નામાવલી છે, ફરક આટલો છે. એટલે અહીંયા નામ પડ્યું યમલાર્જુન ભંજનાય નમઃ. વસ્તુ એની જ છે, સમજી શકો છો તમે. પછી નામ આપ્યું મહાપ્રભુજીએ ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. તો એ નામ આપ્યું એ બી તમે સમજી શકો છો કે નારદજીનું જે વાક્ય હતું કે તમે વૃક્ષોની યોનિને પ્રાપ્ત કરો. બીજું વાક્ય હતું નારદજીનું, તમને એ જન્મમાં સ્મૃતિ ચાલુ રહેશે. ત્રીજું વાક્ય હતું તમારો ઉદ્ધાર સ્વયં ભગવાન વાસુદેવના સ્પર્શથી થશે. ચોથું વાક્ય હતું તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. તો નારદજીના જે 4 વાક્યો હતા એમાં એક શાપ અને 3 વરદાન હતા, એ ભગવાને પરિપૂર્ણ કર્યા છે. માટે મહાપુરુષે નામ મૂક્યું છે ભક્ત વાક્ય પરિપૂરકાય નમઃ. હવે પછીનું નામ આવ્યું છે ભક્તિદાત્રે નમઃ. એ ભક્તિદાત્રે નમઃ એ નામ કેમ મૂક્યું? તો હમણાં મેં ભગવાનને જે 3 શ્લોકો બંને કુબેરપુત્રોને કીધા એમાં જે છેલ્લો શ્લોક કયો ભગવાને કુબેરપુત્રનો કે પરમો ભવ. તો કહે છે કે તમે બંનેને આ છેલ્લા જન્મમાં જે ભાવ થવો જોઈએ એ ભાવ એટલે કે ભક્તિ તમને પ્રાપ્ત થઈ છે. તો ભગવાને પોતે જ કીધું છે કે તમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે.
કારણ કે એમને માગ્યું કે અમે 6 રૂપિયે તમારી ભક્તિ 6 અંગોથી ભક્તિ કરવા માગીએ છીએ. ભગવાને તથાસ્તુ કહી દીધું. ચલો તમને 6 અંગો, એટલે મેં કીધું ને તમે ભગવાન પાસે માગશો એ બધું મળશે. ભગવાન પાસે ભક્તિ માગશો તો ભક્તિ માગશે, અને દુનિયાદારી માગશો તો દુનિયાદારી આપશે. તમે અને કદાચ નહીં માગો ને તો પણ તમારા હૃદયમાં શું છે એ તો પ્રભુ જાણે જ છે. એટલે એ શ્લોક પરથી મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું, ભક્તિ દાત્રે નમઃ. હવે બીજું નામ આવે છે સર્વેશ્વરાય નમઃ. તો સર્વેશ્વરાય નામ કેમ આવ્યું છે? તો જે બંને કુબેર પુત્રોએ સ્તુતિ શરૂ કરતાં પહેલાં જ્યારે વૃક્ષોમાંથી પ્રકટ થયા, વૃક્ષો ધરાશે ત્યાં, વૃક્ષોમાંથી બંને કુબેર પુત્રો દિવ્ય સ્વરૂપે બહાર આવ્યા છે. અને એમણે પહેલું કામ શું કર્યું છે? કૃષ્ણમ પ્રણમ્ય શીર્ષા ખીલ લોકનાથ શબ્દ વાપરો છે વાપરવાની વ્યાસજીએ, કે કૃષ્ણને મસ્તક નમાવી પ્રણામ કર્યા છે. તો કેવા કૃષ્ણને? તો અખિલ લોકનાથ, તો સમગ્ર લોકોનો પણ જે સ્વામી છે એવાને એને નમસ્કાર કર્યા છે, પ્રણામ કર્યા છે, મસ્તક નમાવ્યું છે. પરિક્રમા કરી જેમાં છેલ્લે આવે છે, પણ પહેલાં તો એમને મસ્તક નમાવીને પ્રણામ કર્યા છે. એટલે એના પરથી નામ સર્વેશ્વરાય નમઃ, મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું, સર્વેશ્વરાય નમઃ. હવે સર્વાય નમઃ નામ કેવી રીતે આવ્યું? તો આપણે 10 શ્લોકોમાં સ્તુતિ જોઈ, એમાં આપણે જોયું કે ભગવાન આખા વિશ્વમાં બધે વ્યાપેલા છે. તો આપણે હમણાં પણ જોયું કે જગત પ્રણામે નિવાસ, જગત પ્રણામી એ શબ્દ જોયો. તો ભગવાનનું નિવાસ સ્થાન સારા જગતમાં છે, સમગ્ર જગતમાં ભગવાનનું. એટલે આ જગતમાં જે નમસ્કાર કરવાનું જે કહે છે તો એનું કારણ એ છે કે ભગવાનનું નિવાસ સ્થાન છે, એટલે ભગવાનના રૂપ જ છે. માટે મહાપ્રભુજીએ નામ પ્રકટ કર્યું છે સર્વાય નમઃ. તો વૈષ્ણવો, આ પ્રકારે આપણે અહીંયા 10મો અધ્યાય પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે આપણે જ્યારે મળીશું ત્યારે 11મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. અને 11મો અધ્યાયમાં હવે ભગવાનની ગોકુળ લીલા પૂરી થશે, ભગવાનનો વંદરાનમાં પ્રવેશ થશે. આવતીકાલથી 11મો અધ્યાય એટલે તામસ પ્રમાણ પ્રકરણનો 7મો અધ્યાય છે. એની વાત આપણે એ ભગવાનનું ધર્મી સ્વરૂપ એમાં પ્રકટ કરવામાં આવશે. એ બધી વાતો કાલે રાત્રે 8 વાગે વૈષ્ણવ આપણે મળીશું ત્યારે કહીશું. જય જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ, જય શ્રી ગોકુલેશ, જય જય શ્રી ગોકુલેશ.